વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ દોડતી થઈ। સુરતથી મળેલી માહિતી મુજબ તકેદારીના ભાગરૂપે વલસાડની હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરવામાં આવી। વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી। સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસને એક ધમકીભર્યું મેલ મળ્યા બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતનું પોલીસ તંત્ર દોડતું થયું હતું। ધમકી મળતા જ વલસાડ પોલીસ હડકતમાં આવી હતી। ડીવાયએસપી કે પરમારે વલસાડ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યાના નેતૃત્વમાં વલસાડની હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોની મદદથી કચેરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારી કે વર્માએ જણાવ્યું હતું કે સુરતથી મળેલી માહિતી મુજબ તકેદારીના ભાગરૂપે વલસાડ પાસપોર્ટ ઓફિસ અને આસપાસના સરકારી બિલ્ડિંગો ખાલી કરાવી દેવામાં આવ્યા છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડ પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ જીઆર વસીએ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર તાત્કાલિક સ્ટાફ અને કામાર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા। જે અરજદારોની આજે એપોઇન્ટમેન્ટ હતી તેમની કામગીરી અંગે હવે પછી નિર્ણય લેવામાં આવશે। પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઈમેલ કોઈની ટીખળ છે કે ખરેખર કોઈ મોટું કાવતરું છે તે તપાસ આદરી હતી અને પાસપોર્ટ ઓફિસ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સુરત પાસપોર્ટ ઓફિસમાં એક ઈમેલ આવેલો, એમાં એવું લખેલું હતું કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઇડ ભરેલા સિલિન્ડરો મૂકવામાં આવેલા છે, આરડીએક્સ ભરેલા, અને જે 12 ને 10 કલાકે બ્લાસ્ટ થશે, જેથી સુરત પાસપોર્ટ કચેરીએ તેની તમામ અંડરમાં આવતી પાસપોર્ટ કચેરીને જાણ કરી હતી। આ બાબતે તમામે ખાતરી કરી લેવી, જેથી વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને બીડીએસ ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે। અને આજુબાજુ જે બિલ્ડિંગો આવેલા છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં તકેદારીના ભાગરૂપે કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે કે ન મળી આવે એ બાબતે અત્યારે ખાતરી કરવામાં આવી રહી છે અને બીડીએસ ટીમ આવશે એટલે આખું કેમ્પસ ચેક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। JR વસી, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ વલસાડ। આજ રોજ 10:30ની આજુબાજુ આરપીઓ ઓફિસ સુરતથી એક મેલ અમને મળ્યો છે, જેની અંદર દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં કંઈક બોમ્બ મૂકવાની કોઈ એક પેરવી કરી રહ્યું હોય તેવા પ્રકારનો એક મેલ છે કે દરેક પાસપોર્ટ ઓફિસોમાં બોમ્બ મૂકી અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાનો એક મેલ અમને મળ્યો છે, જેને આધારે અને જેના સંદર્ભમાં અમે તરત જ કલેક્ટર ઓફિસને, ડીએસપી ઓફિસને અને ફાયર બ્રિગેડને જાણ કરી છે, જે તરત ત્વરિત પગલાં લઈ રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ વાળા પણ આવીને એને ચેક કરે ત્યાર પછી અમે અમારી આગળનું કાર્યવાહી કરીશું। તો અત્યારે લેટેસ્ટ આટલી અમારી પાસે માહિતી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।